રામસર સાઇટ વિશે. રામસર સાઇટ શું છે? રામસર સાઇટ એ આવી જળભૂમિ છે જેને રામસર કન્વેન્શન દ્વારા માન્યતા આપવામાં આવેલી છે કે જે આખો વર્ષ દરમિયાન આર્દ્રભૂમિ તરીકે હોય છે. હવે રામસર કન્વેન્શન 1971માં ક્યાં ભરાયું હતું? ઈરાનમાં. ત્યાં એ જે પ્રસ્તાવ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે રામસર કન્વેન્શનનું જે મુખ્ય હેતુ શું છે કે જે જળભૂમિઓ છે એનું રક્ષણ અને તેનો ટેકોનો ઉપયોગ કરવાનું, પ્રાણીચર જે પ્રાણીઓ છે એ પક્ષીઓનું અભયારણ્ય છે એનું સંરક્ષણ કરવાનું છે, જીવો વિવિધતાઓ છે પર્યાવરણનું શું કરવું છે? સંતુલન કરવાનું, જાળવણી કરવાની છે. હવે ભારતમાં રામસર સાઇટ ક્યારે અને કેટલા છે એના વિશે વાત કરીશું. તો ભારતે રામસર કન્વેન્શનને 1 ફેબ્રુઆરી 1982માં એને શું હતી? માન્યતા આપી હતી. હવે ભારતમાં આપણે 1 ફેબ્રુઆરીએ રામસર સાઇટ દિવસ તરીકે પણ ઉજવણી કરીએ છીએ. હવે ભારતમાં 2025 સુધીમાં 94 રામસર સાઇટનો ઉલ્લેખ થયેલો છે અને એને માન્યતા મળેલી છે. આ સાઇટ્સમાં સ્વચ્છ જળ, વન્યજીવ, જળચર પક્ષીઓ અને પર્યાવરણના મહત્વનો સહારો ત્યાં આપણને મળી રહે છે. હવે ભારતમાં સૌથી જૂની અને વિશેષ રામસર સાઇટની વાત કરીશું. પ્રથમ નંબર પર આવે છે ચિલ્કા લેક, ચિલ્કા સરોવર જે ઓડિશામાં આવેલો છે. પહેલા સ્થાન પર એ આવે છે. એને 1981માં શું મળી હતી? માન્યતા મળી આવી. એના પછી આવે છે કેરાદેવ નેશનલ પાર્ક જે આવેલું છે રાજસ્થાનમાં, જે ખૂબ જ જૂનું અને મહત્વની સાઇટ છે. પછી આવે છે સુંદરવન ડેલ્ટા જે આપણે પશ્ચિમ બંગાળ પાસે તમે જોવો છો એ સૌથી મોટું રામસર વેટલેન્ડ છે. હવે આપણે વાત કરીશું ગુજરાતમાં. તો ગુજરાતમાં રામસર સાઇટ કેટલા છે? 4 રામસર સાઇટ છે. બરાબર. તો કઈ એના આપણે વાત કરીશું. તો પહેલા આવે છે નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી, બરાબર છે, ત્યાં પક્ષીઓ માટે મહત્વનું વેટલેન્ડ છે. પછી છે થોલ પક્ષી અભયારણ્ય, પછી છે વિવિધ જળચર ધરાવતું વઢવાણ વેટલેન્ડ છે. પછી આવે છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. એ 4 આપણા ગુજરાતમાં આવેલા છે. આ 4 રામસર સાઇટ ગુજરાતના પર્યાવરણ અને જળચર પક્ષીઓ માટે ખૂબ જ અગત્યની અને મહત્વનું કન્વેન્શન હેઠળનું સુરક્ષિત ક્ષેત્ર છે. બરાબર છે. આ થઈ જે વેટલેન્ડ એરિયા છે જે રામસર સાઇટ છે એના વિશે આપણે વાત કરીશું. એ સૌથી સારું અને ઘણી એવી બાબત છે કે જે પક્ષીઓ માટે સારી એવી બાબત છે. હાલમાં ભારત પાસે દુનિયાના સૌથી મોટા રામસર સાઇટ છે, કુલ 94. બરાબર છે. એશિયામાં ભારત ટોપ પર છે. બરાબર છે. એશિયામાં સૌથી વધારે વેટલેન્ડ સાઇટ ભારત પાસે છે અને ગુજરાતમાં કુલ 4 છે. એટલે ટોટલ ભારતમાં 94 વેટલેન્ડ સાઇટ આવેલી છે. જો માહિતી ગમી તો પ્લીઝ અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.